બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદ યોજાયો ત્યારે ડીવાયએસપી ડોક્ટર જે ગામિત સહિત પોલીસ અધિકારીઓએ સરપંચોને ગામના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું। બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાલનપુર ખાતે જુદા જુદા ગામના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાયબર ક્રાઇમ ટ્રાફિક એવરનેસ અંગેની જાણકારી આપવામાં આવી હતી। ગામમાં એન્ટ્રી અને એક્ઝિટના સ્થળ ઉપર સીસીટીવી લગાવવામાં આવે તે પણ સૂચન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના 96 જેટલા ગામડાઓના સરપંચો સાથે પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર જે ગામિત, તાલુકા પોલીસ મથકના પીઆઈ MR બારોટ, MB પટેલની સૂચના મુજબ પોલીસ સ્ટાફના શૈલેષભાઈ લુવા, ગેમરભાઈ દ્વારા ઉપસ્થિત સરપંચોને સાયબર ક્રાઇમ તેમજ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરપંચો દ્વારા પણ તેમની સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેની પોલીસ અધિકારીઓ દ્વારા નોંધ લઈ આગામી દિવસોમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। આજે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ સરપંચશ્રીઓ આજે હાજર રહ્યા હતા। ખાસ કરીને ગ્રામ લેવલે જે ક્રાઇમો થઈ રહ્યા છે આજે એના વિશે આપણા પાલનપુરના ડીવાયએસપી ડૉક્ટર ગામિત સાહેબ, પાલનપુર તાલુકાના પીઆઈ બારોટ સાહેબ પટેલ અને સેકન્ડ પીઆઈ સાહેબ પટેલ સાહેબ દ્વારા જે ગ્રામ લેવલે આજે ક્રાઇમ હોય કે જે ગુનાઓ બની રહ્યા છે એના વિશે સરપંચશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને જે ચોરીના બનાવો, લૂંટના બનાવો થાય છે એના માટે સીસીટીવી કેમેરા દરેક ગ્રામ પંચાયતની અંદર સીસીટીવી કેમેરા લાગે અને આ ગુના કેવી રીતના અટકે એના માટે ખાસ કરીને ભાર મૂક્યો છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ પાલનપુર ડિવિઝનમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરપંચશ્રી સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસમજી સાહેબ અને માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શનમાં અને માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબના ખાસ માર્ગદર્શન હેઠળ આખો પરિસંવાદનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। આપણે જાણો તો પાલનપુર તાલુકાના 96 ગામડાઓ માંથી અલગ અલગ જે સરપંચો જે છે એમને આજરોજ બોલાવવામાં આવ્યા હતા, જે અન્વયે તેમને સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સી ટીમ દ્વારા તેમની જે કામગીરી છે એના બાબતે અવગત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ટ્રાફિક બાબતનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને ગામમાં સીસીટીવી લગાવવા બાબતે જે સરકારની પહેલ છે એના માટે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને જે ભોગ બનનાર જે અરજદારો છે એ અરજદારો પણ આજે બોલાવ્યા હતા, એમના પણ રિવ્યુ આજે લેવામાં આવ્યા હતા કે એમની પોલીસની કામગીરી બાબતે એમના શું રિવ્યુ છે એ બાબતે આજે તમામ સરપંચો જોડે અવગત કરવામાં આવ્યા હતા। આ તદસદંતરે આ આખો કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારી રીતે આ પૂર્ણ થયો છે અને આ બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી હું આજે તમામ સરપંચ જે છે પાલનપુર તાલુકા એમનો આભાર વ્યક્ત કરું છું। આજે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક સરપંચ પરિષદ પ્રોગ્રામ રાખેલો। દરેક પાલનપુર તાલુકાના ગામે ગામથી સરપંચો આવ્યા હતા અને એક મિટિંગનું આયોજન કરેલું હતું। ગામમાં કોઈ ક્રાઇમ ના થાય એના માટે સેફટી અને ગામમાં વિકાસના કાર્યો થાય એના માટેનું આયોજન રાખેલું હતું।